જોહાર દર્શક મિત્રો, આજે અમે કાકરપાડા ગામમાં છે. સાગબારા તાલુકાનું ગામ છે જે કાકરપાડા, જ્યાં આપણે ગામ લોકોને ઘણી અલગ અલગ સમસ્યા છે. જે નળ સે જળમાં જે પાણી આવવું જોઈએ, જે ગામમાં 3 વર્ષથી ટાંકી બની ગઈ છે, પણ આપણે એમના નળ જોઈશું કે જે આ નળ સે જળ યોજના છે, જેના નળ ચાલુ છે, નળ આવી ગયા છે પણ પાણી નથી આવ્યું. તો અહીંયા એક દાદી પણ પાણી ભરી રહ્યા છે, એમની સાથે પણ વાતચીત કરીશું કે દાદી તમે પીવાનું પાણી ભરી રહ્યા છે. દાદી સાથે આપણે વાતચીત કરીશું, એમની એજ શું છે, કેટલી ઉંમરની છે. જે અહીંયા તમે ચાલુ જે નળમાં જે જે પાણી ભરવાનું ચાલી રહ્યું છે, કેમેરામાં ફોકસ કરાવજો. આ દોડું પાણી આવી રહેલું છે અત્યારે. શું નામ છે દાદી તમારું? શું નામ છે? પરમીલાબેન. કેટલી ઉંમર છે તમારી? કેટલી ઉંમર અંદાજિત તમારી? અંદાજિત કેટલી હશે? તમારા ઘરે નળ છે? નળ આ બાજુ ફરી જજો ને, જરાક આ રીતના. પાણી નથી આવતું. અહીંયા રોજ ભરવા આવો છો? આ પીવા માટે ભરવા આવ્યા છો? તો આ તો ડોળું આવે છે, કેવી રીતના પીશો? તો તબિયત બગડશે તો. હે, પાણી આવતું જ નથી. જો અહીંયા જે દાદી છે, ઘણી ઉંમર લાગે છે, એમના પહેરવેશવાળા આદિવાસી દાદી છે, જે દાદી ઘણી ઉંમર છે, પણ અહીંયા જે પાણી ભરાઈ રહેલું છે, આપણે દર્શક મિત્રો બતાવવાની કોશિશ કરી. દર્શક મિત્રોને નજીક આવો. જે પાણીને આ જુઓ તમે, ડોળું પાણી, જે આપણે હાથમાં પણ લઈશું, જે આ અહીંયા ડોળું પાણી છે, જે આ દાદી, જે અહીંયા જે દાદી છે, ડોળું પાણી પીવામાં આવે છે. અહીંયા અલગ અલગ મહિલા છે, એમને પણ પૂછીશું. તમે પીવાનું પાણી ક્યાં ભરવા જાવ છો? અહીંયાથી જ ભરીએ છીએ અમે. તો અહીંયા ડોળું પાણી આવે છે હેન્ડપંપમાં, તો એ જ પીવ છો તમે? તો તમારા ઘરે નળ છે? નળ છે પણ પાણી નહીં આવતું. પાણી નથી આવતું. તો તમે કાયમ માટે અહીંયા હેન્ડપંપ, કેટલા ઘરો એવા છે અહીંયા હેન્ડપંપ? અહીંયાથી માની લો 15 ઘર છે અમારા. 15 ઘરો. અહીંયા 15 ઘરો છે, જે બધા મહિલાઓ અહીંયા જ પાણી ભરવા આવે છે, વારાફરતી પાણી ભરવામાં આવે છે. તો રોજબરોજનું કામ પૂરું કરીને તમે એક હાથે પાણી ભરવા આવો છો, તો તમને તકલીફ પડે છે? પડે છે. આ બોરિંગ જ નહીં બરાબર ચાલતો. બોરિંગ પણ નથી બરાબર ચાલતું. તો તમારી શું સમસ્યા? સરકારને શું કહેવા માંગો છો તમે? અમે સરકારને લગભગ 15 વર્ષથી અમે કહીએ છીએ કે અમને બીજો બોર નાખી આપો. હજુ સુધી અમને બોર નહીં નાખ્યા. સરકારમાં કઈ જગ્યાએ રજૂઆત કરી તમે? અહીંયા ગ્રામ પંચાયત નાલમાં. ગ્રામ પંચાયત નાલમાં. તો તમે રજૂઆત તો 15 વર્ષથી કરો છો, તેમ છતાં તમને હેન્ડપંપની સુવિધા આપવામાં નથી આવતી. આજે તમારા છોકરાઓ ભણેલા ગણેલા હશે, આજે હેન્ડપંપ રિપેરિંગ કરવા માટે ઓનલાઈન સુવિધા બની ગઈ છે. ઓનલાઈન સુવિધા કોઈ નહીં ભણે આપતો, પોતે ખર્ચો કરીએ છીએ અમે. પોતે ખર્ચો કરો છો? અહીંયા જે મહિલા છે એ કહે છે કે અહીંયા પોતે ખર્ચો કરે છે. ખર્ચો કરીએ છીએ. કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? અમે આખા ઘરના છે ને પોતે બોલાવી લાવીએ હેન્ડપંપ ને કરવા માટે. હેન્ડપંપ ને માટે પૈસા કેટલા લેશે તે પ્રમાણે ખર્ચો કરીએ છીએ. અચ્છા, તો શું તમારી શું માંગ છે સરકાર પર? સરકાર પાસે હજુ બીજો બોર નવો આપો ને. તો આવનારી લોકસભાની ચૂંટણી પણ આવી રહેલી છે, તમારી શું કેવું છે? અમને બીજો નવો બોર આપો, વધતા પાઇપલાઇન બરાબર સુધારીને ઘર ઘર પાણી આપો. બીજું હું? પાઇપલાઇન પણ સુધારેલી નથી. અહીંયા ફાટેલું છે. ફાટેલું છે. પાણી કેટલા સમયે આવે છે અહીંયા? 2 વખત આવ્યું છે આખા વર્ષમાં. આખા વર્ષમાં 2 વાર આવ્યું છે. શું નામ તમારું? હારુબેન અરવિંદભાઈ વસાવા. હારુબેન અરવિંદભાઈ. શું તમે આ વિસ્તારમાં ગામમાં કેટલી વસ્તી છે? 1029. 1029. હા. ને આ તમારા ફળિયા 15 ઘરો છે? 15 ઘરો છે અમારા. તો તમે અહીંયા પીવાનું પાણી આ રીતના છે, તો તમને કઈ સ્વાસ્થ્યમાં તકલીફ પડે છે? આ પાણી છે ને, પાણીથી શું તકલીફ થાય છે તમને? કોઈને ઝાડા ઉલટી બી થઈ જાય. પાણી પીવાથી ઝાડા ઉલટી થઈ જાય છે? વરસાદના ટાઈમ પર તો આખું ડોરું નીકળે. અહીંયાથી આ ખેતરનું પાણી આવે ને, આખું લગભગ તમે જોવા જો એક ટેન્કર ભરીને પાણી કાઢીએ ને તો પણ આખું ડોરું પાણી નીકળે. અચ્છા. તો અહીંયા તમારા સરપંચ આવીને જોઈ છે ખરેખર? કોઈ જોતું નહીં. તો તાલુકામાંથી તાલુકા વિકાસ અધિકારી એવા પણ નામો આવે છે કે તાલુકાનો વિકાસ કરવા માટે તાલુકા અધિકારી સરકાર દ્વારા નિમવામાં આવે છે, તેમને શું કહેશો તમે? કોઈ આવતું નહીં. અમારા ચેનલ દ્વારા શું કહેવા માંગશો? શું સંદેશ આપશો અધિકારીઓને? અધિકારીઓને હું સંદેશ આપ્યો? જે કહીએ છે હા કરી દઈશું. પરમ દિવસે આવ્યા પેલી ટાંકી માટે, હે કે તે ટાંકીને ઉજ્જૈન ગયા, બોરિંગ નું મોટર બી આવી ગયું છે, ફક્ત એ અમને ડીપી જોઈએ છે, કરી આપીશું. જતા રહ્યા 5 દિવસ થઈ ગયા, હજુ આવ્યા નથી. આપણા સમાજના નેતાઓ છે, એમને શું કહેવા માંગશો? આપણા સમાજના નેતા બીતેશ કે બીજું હું?
જો અહીંયા જે મહિલાઓ છે એમના દ્વારા અલગ અલગ વાત કરવામાં આવી કે અહીંયાના અધિકારીઓ આવે છે, જોઈને જતા રહે છે, કાગળિયામાં લખીને જતા રહે છે. એવા ઘણા આક્ષેપ છે મહિલાઓના કે વર્ષોથી પીવાનું પાણી નથી મળ્યું. આજે સરકાર મોટી મોટી વાતો કરે છે. વિકસિત ભારત યાત્રા નીકળી રહી છે આદિવાસી વિસ્તારમાં. ડેડિયાપાડા તાલુકામાં નારી વંદના કાર્યક્રમ હાલમાં જ એક કાર્યક્રમ થયો છે કે મહિલાઓને સન્માન આપવા માટે મહિલાઓને એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પણ અહીંયા સાગબારા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં મહિલાઓની જે હાલત છે, જે કપરી પરિસ્થિતિ છે, જેને સરકાર ક્યારે જોશે? સરકાર જોશે પણ અહીંયાના અધિકારી નથી જોતા એવું લાગી રહ્યું છે. તો આપણે અહીંયાના અધિકારી છે, તાલુકા વિકાસ અધિકારી છે અને પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું કે અહીંયાના જે કાકરપાડા ગામના જે બહેનો છે એમને પીવાનું શુદ્ધ પાણી કેમ નથી મળ્યું. હું છું દિનેશ વસાવા, નર્મદા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.